નમસ્કાર. દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આજમાં 8મા પગાર પંચના પગાર વધારાના સમાચારમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર જાણીશું કે 7મા પગાર પંચનો જે ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલા હતો તે અંતર્ગત 8મા પગાર પંચ જો એ જ ફિટમેન્ટ ફેક્ટર ગણવામાં આવશે તો કેટલું ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓને મળશે. સાથે જ હાલનો જે પગાર છે 7મા પગાર પંચ અંતર્ગત લેવલે થી 15નો તે કેટલો છે અને 8મા પગાર પંચમાં તે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 7મા પગાર પંચ પ્રમાણે છે તેમાં કેટલો પગાર વધારો લેવલે થી 15ના કર્મચારીઓને મળશે. સાથે જાણીશું કે લેવલ એ થી 15ના કર્મચારીઓને જે મોંઘવારી ડીએ એઆઈસીપીસીઆઈ ના આંકડા પ્રમાણે જે એચઆરએ વગેરેના જે આર્થિક પરિબળો છે તે કેટલા વધશે, સાથે જ કર્મચારીઓ અને પેન્શનર્સોને અન્ય કયા લાભો મળશે વગેરે જેવી બાબતોને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું ભારતમાં સરકારી કર્મચારીઓ માટે દર 10 વર્ષે લાગુ થતું પગાર પંચ માત્ર પગાર વધારો નથી, પરંતુ આ કર્મચારીઓ અને પેન્શનર્સોના જીવન ધોરણ, સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતાનો આધારસ્તંભ પણ છે. વર્ષ 2016થી અમલમાં આવેલા 7મા પગાર પંચ પછી હવે દેશભરના કરોડો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સો તથા માનદ વેતનધારી કર્મચારીઓની નજર 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયેલું 8મા પગાર પંચ તરફ મંડાઈ ગયું છે. આલેખમાં આપણે ખાસ કરીને નીચેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું, જેમાં 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર શું હતો, 8મા પગાર પંચ માટે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોઈ શકે, લેવલ 1 થી 15ના પગારમાં કેટલો વધારો થઈ શકે, મોંઘવારી, ડીએ, એઆઈસીપીઆઈ અને આર્થિક પરિબળોની ભૂમિકા શું હોઈ શકે અને કર્મચારી અને પેન્શનર્સોને શું લાભ મળશે. તો 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો 7મા પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ થયું તે પહેલા છઠ્ઠું પગાર પંચ અમલમાં હતું. છઠ્ઠા પગાર પંચમાં જે ગ્રેડ પે સિસ્ટમ નહોતી તેમાં 5200થી લઈ અને 20,200 સુધી જે છે તે વર્ગ 3ના લેવલ 1ના કર્મચારીઓને મળતો હતો. એટલે કે છઠ્ઠા પગાર પરનો લઘુત્તમ પગાર કેટલો નક્કી થયો હતો તો 5200 રૂપિયા, જે કહી શકાય કે 5મા પગાર પંચનો જે લઘુત્તમ પગાર હતો લેવલ 1નો તે ગ્રેડ પે 1800 રૂપિયા પ્રમાણે 1800 રૂપિયા એડ કરી અને જે લેવલ 1નો છઠ્ઠા પગાર પંચમાં જે મૂળભૂત પગાર છે તે 7,000 નક્કી કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચમાં 2.57 પહેલીવાર ફિટમેન્ટ ફેક્ટર ગુણાકાર કરી જે છે તે અમલમાં આવ્યો હતો અને 7મા પગાર પંચમાં જે લઘુત્તમ પગાર છે 7,000 તેને 2.57 વડે ગુણી અને લેવલ 1નો પગાર 18,000 કરવામાં આવ્યો હતો. એટલે કે છઠ્ઠા પગાર પંચના પગારમાં 157% વધારો જે છે તે જોવા મળ્યો હતો. 8મા પગાર પંચ માટે સંભવિત ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો નિષ્ણાતો, કર્મચારી સંગઠનો અને આર્થિક વિશ્લેષકોના અનુમાન મુજબ 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર નીચે મુજબ હોઈ શકે છે. તો 2.28 સરકાર માટે ન્યૂનતમ નાણાકીય ભાર 2.50, સંતુલિત વિકાસ વિકલ્પ 2.86, કર્મચારી સંગઠનોની મજબૂત માંગ અને 3 મોંઘવારી અને ડીએને પૂરી સમયોજિત કરવા માટે આલેખમાં આપણે 2.86 વિશે વિગતવાર જાણીશું. તો 7મા પગાર પંચ પે મેટ્રિક્સ લેવલ 1 થી 15માં હાલનો મૂળભૂત પગાર, તો હાલમાં લેવલ 1 ને 7મા પગાર પંચમાં લેવલ 1નો 18,000 બેઝિક, લેવલ 2નો જે છે તે 19,900, ગ્રેડ પે લેવલ 32,000, ગ્રેડ પે 21,700, બેઝિક પગાર લેવલ 4નો 2,400 ગ્રેડ પે છે અને 25,500 રૂપિયા તેનો બેઝિક પગાર છે. લેવલ 5 2800 ગ્રેડ પે, 29,200 પગાર લેવલ 6 4200 ગ્રેડ પેનું પ્રાથમિક સ્ટેજ જેમાં 35,400 બેઝિક પગાર છે. લેવલ 7 4600 ગ્રેડ પે, 44,900 પગાર લેવલ 8નો 4,800 ગ્રેડ પે પ્રમાણે 47,600 રૂપિયા પગાર, લેવલ 9 5600 ગ્રેડ પેમાં 53,000 પગાર, લેવલ 10માં 56,100, લેવલ 11માં 6700, લેવલ 12માં
7800 લેવલ 1,32,300, લેવલ 14 1,44,200 અને લેવલ 15નો 1,82,200. હાલમાં આમ લેવલ 1 થી 15ના જે છે તે 7મા પગાર પંચમાં બેઝિક પગારો શરૂઆતના ધોરણે લાગુ પડે છે. 8મા પગાર પંચના સંભવિત વાત કરીએ તો 2.86 ગુણોત્તર પ્રમાણે વાત કરીશું તો ફિટમેન્ટ ફેક્ટર જો 2.86 મહત્તમ લાગુ કરવામાં આવે તો લેવલ 1 થી 15નો સંભવિત પગાર કેટલો હોઈ શકે? તો લેવલ 1નો જે હાલમાં 7મા પગાર પંચમાં 18,000 પગાર છે તે વધીને ગ્રેડ પેમાં કહી શકાય 2.86 ગ્રેડ ફિટમેન્ટ ફેક્ટર આધારિત પર 8મા પગાર પંચમાં 51,480 નવો બેઝિક પગાર મળશે. લેવલ 1નો એટલે કે લેવલ 1નો ગ્રેડ પગાર વધારામાં લગભગ 3 ગણો વધારો થશે. લેવલ 2માં 19,900 થી વધીને 56,914 બેઝિક પગાર થઈ જશે. લેવલ 3નો 21,700 જે હાલમાં પગાર છે તે વધીને 62,620 પગાર થઈ જશે. લેવલ 4નો 2,52,400 ગ્રેડ પેમાં જે હાલનો લઘુત્તમ બેઝિક પગાર વધીને 72,930 થઈ જશે. લેવલ 5 29,200 જે લઘુત્તમ પગાર છે તે વધીને 83,512 થઈ જશે. લેવલ 6નો જે 35,400 પગાર છે તે વધીને 1,12,400 થઈ જશે. લેવલ 7નો જે હાલમાં 44,900 બેઝિક પગાર છે તે વધીને 1,28,414 થઈ જશે. લેવલ 8 47,600 માંથી વધીને 1,36,136 થઈ જશે. લેવલ 9નો 53,100 થી વધીને 1,51,886. લેવલ 10નો બેઝિક પગાર જે હાલમાં 56,000 રૂપિયા છે તે વધીને 1,60,466 થઈ જશે. લેવલ 11નો 67,000 પગાર છે બેઝિક તે વધીને 1,93,620 થઈ જશે. લેવલ 12નો જે લઘુત્તમ બેઝિક પગાર હાલમાં 78,000 છે તે વધીને 2,25,368 થઈ જશે. લેવલ 13નો હાલમાં જે લઘુત્તમ પગાર 23,100 છે તે વધીને 3,52,000 થઈ જશે. લેવલ 14નો બેઝિક પગાર 1,44,200 રૂપિયા છે તે હાલમાં વધીને 4,12,412 થઈ જશે. લેવલ 15નો બેઝિક પગાર 1,82,200 છે તે વધીને 5,21,920 થઈ જશે. આમ પગારમાં કુલ કેટલો વધારો થશે? જો આપણે ફક્ત મૂળ પગાર નહીં પરંતુ ડીએ એટલે કે મોંઘવારી, હાઉસ રેન્ટ, અલાઉન્સ વગેરે, ઘર ભાડું, ડીએ સહિતના જે મુસાફરી ભથ્થા સહિતના જે પગાર કુલ જોઈએ તો પગારમાં કુલ 60 થી 80% સુધીનો વધારો થશે. ડીએ ફરીથી 0% થઈ જશે અને એચએઆર નવા મૂળ પગારના આધારે જે છે તે વધુ મળશે. મોંઘવારી અને ડીએનો પ્રભાવ તો 7મા પગાર પંચ સુધીમાં ડીએ જે છે તે 60% થવાની શક્યતા છે. 8મા પગાર પણ લાગુ થતા ડીએ મર્જ થઈ જશે. આ જ કારણ છે કે ફિટમેન્ટ ફેક્ટર ઊંચો રાખવાની માંગ છે. પેન્શનરોને શું લાભ મળશે? તો ન્યૂનતમ પેન્શન 9,000 છે તે વધીને લગભગ 25,000 પ્લસ થઈ શકે છે. ફેમિલી પેન્શનમાં પણ મોટો વધારો થશે. ડીઆર તરફથી નવા ધોરણ લાગુ થશે. રાજ્ય સરકાર અને માનદ વેતન કર્મચારીઓ જેવા કે આંગણવાડી, આશા વર્કર, કોન્ટ્રાક્ટ કર્મચારી અને ફિક્સ પે કર્મચારી રાજ્યો પોતાના બજેટ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર અપનાવશે. વાત કરીએ તો 8મા પગાર પંચ 2026માં અમલ આવે અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 રાખવામાં આવે તો લેવલ 1 થી 15ના કર્મચારીઓના પગારમાં ઐતિહાસિક વધારો જોવા મળી શકે છે. સરકારી નોકરી ફરીથી યુવાનો માટે આકર્ષક બનશે અને મધ્યમ વર્ગને મોંઘવારી સામે મોટી રાહત મળી શકે છે. આમ 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી પ્રમાણે જો 8મા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટર 2.86 જેટલું રાખવામાં આવે અને કર્મચારી સંગઠન જે માંગ કરી રહ્યા છે તે પ્રમાણે સરકાર જો એગ્રી થાય તો કર્મચારીઓના પગારમાં મસ્ત મોટો વધારો થશે, જેનાથી કર્મચારીઓને તેમના જીવન ધોરણ, સામાજિક સુરક્ષા અને આર્થિક સ્થિરતાનો આધારસ્તંભ જે છે તે મજબૂત બનશે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.